અમદાવાદમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાના સમાચારોની અસર જોવા મળી છે। ગોમતીપુરના હાથીખાઈ રોડ ઉપર ચાલતા ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। અમદાવાદ શહેર એટલે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શહેર છે, જેથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગેરકાયદેસર બાંધકામને રોકવા અવારનવાર ટકોર પણ કરવામાં આવે છે, છતાંય આ ગેરકાયદેસર બાંધકામ રોકવાનું નામ લેતા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના કર્મચારીઓની પણ આવા ગેરકાયદેસર બાંધકામમાં ક્યાંક ને ક્યાંક મિલીભગત સામે આવતી હોય છે। આવા જ એક ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામનું કે જે અમદાવાદ શહેરના પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં ચાલતું હતું અને જીપીએમસી એક્ટ હેઠળ નોટિસો ફટકારવામાં આવી હતી, છતાંય માલિક બિલ્ડરને કાયદાનો કોઈ પણ ડર ના હોય ત્યારે સીલ તોડી નાખી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું। અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયા થકી 2 દિવસ અગાઉ આ ગેરકાયદેસર બાંધકામને લગતા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી એમ થેનારસનના દ્વારા ત્વરિત પગલાં ભરવા એસ્ટેટ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। ત્યારે કમિશનર સાહેબની સૂચનાનો અમલ કરતા આજરોજ હાથીખાઈ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર મામલે 48 કલાકની અંદર કોમર્શિયલ બાંધકામને તોડી ગેરકાયદેસર બાંધકામને થતું અટકાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેનારસન સાહેબની કાર્યવાહી લોકચર્ચાએ ચર્ચાઈ રહી છે। અમદાવાદ શહેરમાં જે અત્યારે ગોમતીપુર હાથીખાઈ રોડ ઉપર ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, જેની મુહિમ ન્યૂઝ ફોર ઇન્ડિયાએ ઉપાડી છે, ત્યારે 48 કલાકની અંદર ન્યૂઝ ફોર ઇન્ડિયાની ન્યૂઝ ચાલ્યા બાદ ત્વરિતપણે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આજે સવારે હાથીખાઈ ઉપર ચાલતું ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છે તેની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે। ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ જે એમ થેનારસન જે કમિશનર સાહેબ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આજે કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક પ્રશંસનીય છે અને એએમસીના તમામ અધિકારીઓ આજે કંઈક સારું કાર્ય કરીને બતાવ્યું છે, કારણ કે અમદાવાદમાં દિવસે દિવસે ગેરકાયદેસરનો રાફડો ફાટ્યો છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની મુહિમ બાદ માત્ર 48 જ કલાકમાં આ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છે તે ઢહાવી દેવામાં આવ્યું છે। ત્યારે એએમસી અને એમ થેનારસન સાહેબની પ્રશંસનીય કામગીરી આજે અમદાવાદમાં વખાણાઈ રહી છે। કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।